નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકો ખુશ નથી રહી શકતા એ લોકોને ખુશ કેવી રીતે રહેવું એના વિશે છે. તો તમે જરૂર ખુશ રહી શકશો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરો. અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખ તમારી પાસે આવશે. તમે જેવું વિચારશો એ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. નંબર 2, હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વગર સુખનું સરનામું નથી મળતું. એટલા માટે મિત્રો, ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું, કારણ કે જેમ તડકા પછી છાંયડો આવે છે તેમ દુઃખો પછી સુખ જરૂર આવે છે, પરંતુ થોડી ધીરજ રાખવી જોઈએ અને ખરાબ સમયમાં દુઃખી ન થવું જોઈએ. નંબર 3, ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે એવા ચોર છે જે તમારી બધી જ ખુશીઓ ચોરી લે છે. એટલા માટે ચિંતા ના કરો અને હંમેશા હસતા રહો અને મસ્ત રહો. નંબર 4, જિંદગીમાં ભલે હજારો લોકો મતલબી ભટકાય, પરંતુ એક સાચી લાગણીવાળો માણસ મળી જાય એટલે હિસાબ બરાબર થઈ જાય. નંબર 5, રાત સવારની રાહ નથી જોતી, ખુશ્બુ ઋતુની રાહ નથી જોતી, પરંતુ જે ખુશીથી મળે દુનિયામાં એને શાંતિથી સ્વીકારજો, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. નંબર 6, જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો, કારણ કે જે મળવાનું હોય છે તે ગુમાવેલા કરતાં હંમેશા સારું જ હોય છે. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા મિત્રો, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો, કારણ કે જે પોતાના હશે એ તમને રડવા જ નહીં દે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. વૃક્ષ ક્યારેય પણ એ વાત ઉપર ધ્યાન નથી આપતું કે તેના કેટલા પાન ખરી ગયા. તે હંમેશા નવા પાન બનાવવામાં વ્યસ્ત રહે છે. એવી જ રીતે તમે પણ જીવનમાં એ વિચારો કે શું થયું છે એ ભૂલી જાઓ, શું નવું મેળવવાનું છે તેના વિશે વિચારો. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખામણી ના કરતા, કેમ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી. પરેશાની જિંદગીનો હિસ્સો છે. જો એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે.
કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે. આસાન નથી હોતું એ માણસને સમજવા, જે માણસ જાણે બધું જ છે પરંતુ બોલતા કંઈ પણ નથી. જે લોકો દર્દને સમજે છે એ ક્યારેય દર્દનું કારણ નથી બનતા. જ્યારે વધારે હસવા અને બોલવાવાળો વ્યક્તિ ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયો છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દરેક કોઈને તમે સમજી નહીં શકો અને દરેક કોઈને તમે સમજાવી પણ નહીં શકો. કામયાબ માણસની ફક્ત ચમક જ લોકોને દેખાય છે. એ માણસે કેટલા અંધારા જોયા એ કોઈ નથી જાણતું. ઓળખાણ મોટા લોકોથી નહીં પરંતુ સાથ આપવાવાળા લોકોથી હોવી જોઈએ. કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી દેતા હોય છે, જો મળે તો પણ અને ના મળે તો પણ. જમાનો બદલાઈ જાય તો કોઈ ફરક નથી પડતો, પરંતુ ફરક તો ત્યારે પડે છે જ્યારે પોતાના બદલાઈ જાય છે. લોકો સામે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. કેટલાક ખાસ લોકો હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય હતા જ નહીં. ઇંતજાર તો છે વાદા નિભાવી શકે એનો, બાકી વાદા તોડવા વાળા તો દરેક જગ્યાએ મળી જાય છે. જે લોકો પોતાની ભૂલ નથી માનતા એ લોકો આપણને પોતાના કેવી રીતે માની શકે. એક વાત યાદ રાખજો કે જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું સપનું મોટું હશે એટલી જ તકલીફ પણ મોટી હશે, અને જેટલી તકલીફ મોટી હશે એટલી કામયાબી પણ મોટી હશે. પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ, કારણ કે શાબાશી અને દગો હંમેશા પીઠ પાછળથી જ મળે છે. ક્યારેક પડી જાવ તો જાતે જ ઊભા થવું પડશે, કારણ કે લોકો અહીં પડેલા પૈસા જ ઉઠાવે છે, માણસને નહીં. તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું, આ બંનેમાં ખૂબ જ ફરક હોય છે મિત્રો. ખુશ રહેવા માટે તમારે સૌથી પહેલાં એ કરવું પડશે કે તમારા વિશે લોકો શું વિચારે છે એ બંધ કરવું પડશે. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. વાણી જ માણસનું ઘરેણું છે, બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે. એટલા માટે વાણીને સુંદર રાખો. તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈક ને કોઈક રૂપમાં તમને મળે જ છે, એ હંમેશા યાદ રાખજો.
જીવનમાં જો તમે શાંતિ ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલતા શીખી લો. જિંદગીમાં કેટલાક લોકો એવા પણ મળે છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાથી પણ વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે, અને કેટલાક લોકો આપણા હોવા છતાં પણ દગો આપી જતા હોય છે. જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે, એ લોકો બીજાથી તમારી વાત કરવાનું શરૂ કરી દે છે. સમય એ ત્રાજવું છે સાહેબ, જે ખરાબ સમયમાં પોતાનાઓનું વજન બતાવી દે છે. રંગથી ડર નથી લાગતો સાહેબ, પરંતુ ડર તો એનાથી લાગે છે કે જે લોકો પોતાના રંગ સમય પર બદલી દેતા હોય છે. મિત્રોની સાથે બેસવું એ ખૂબ જ આસાન હોય છે, પરંતુ મિત્રોની સાથે ઊભા રહેવું ખૂબ જ કઠિન હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં સમય લાગશે, પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી. પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કે કોઈની બુરાઈ કરવાનો સમય જ ના મળે. જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે, બાકી તો બધા લોકો મતલબથી આવે છે અને મતલબ પૂરો થયા પછી જતા રહે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.